રામ રામ ખેડૂત મિત્રો, મારું નામ છે દિલીપ પટેલિયા અને આપણી યુટ્યુબ ચેનલ શ્રીરામ પેસ્ટિસાઇડ્સ મહુવા ઉપર આપ સર્વે મિત્રોનું હાર્દિક સ્વાગત છે। તો હવે આજની કૃષિ માહિતીની અંદર આપણે વાત કરવાની છે સારામાં સારા ફૂગનાશક વિશેની કે જે અત્યારે આ વર્ષા ઋતુનો સમય છે અને બહુ વરસાદ મોટા ભાગના બધા એરિયામાં પડી રહ્યો છે અને એના હિસાબથી આપણી મોલાદ બગડી રહી છે। તો એના માટે એક સારામાં સારા ફૂગનાશક વિશેની આજે આપણે વાત કરવાની છે। તો સૌપ્રથમ જો તમે આપણી ચેનલની અંદર નવા છો તો આપણી ચેનલ શ્રીરામ પેસ્ટિસાઇડ્સને સબસ્ક્રાઇબ કરી લો। જે નીચે લાલ અથવા કાળા કલરનું બટન આવે છે અને તમે દબાવો એટલે આપણી ચેનલ સબસ્ક્રાઇબ થઈ જશે કે જ્યારે હું દરરોજ 7:15 વાગે વિડીયો મૂકું એ તરત જ તમને મળી શકે અને સારામાં સારી કૃષિ માહિતી તમને મળી શકે। એના માટે આપણી ચેનલ શ્રીરામ પેસ્ટિસાઇડ્સને તમે સબસ્ક્રાઇબ કરી દો। તો હવે આજે આપણે જે વાત કરવાની છે એ ફૂગનાશક વિશેની વાત કરવાની છે। તો હવે ફૂગનાશક આજે જે આપણે લઈને આવ્યા છીએ એ બે રીતે કામ કરશે। એક તો અડીને કામ કરશે અને છોડની અંદર ઉતરીને પણ કામ કરશે। એટલે ઉપર જે કોઈ ફૂગ હોય એને પણ મારશે, પાનની નીચેની સાઈડ ફૂગ હોય તો એને પણ મારશે અને મૂળિયામાં જે ફૂગ છે તો એમાં પણ એ કામ કરશે। તો હવે આજે આપણે વાત કરવાની છે એ છે મેટકો ગોલ્ડ। મેટકો ગોલ્ડ સિસ્ટેમિક એન્ડ કોન્ટેક્ટ ફંગીસાઇડ ઇન્ડોફિલ કંપનીનું છે, ઇન્ડોફિલ ઇન્ડસ્ટ્રીઝ કંપનીનું છે। બહુ પ્રખ્યાત અને જાણીતી નામચીન કંપની છે। ભાગ્યે જ કોઈ એવું ખેડૂત હશે કે જે ઇન્ડોફિલને ના ઓળખતું હોય। વર્ષો જૂની કંપની છે અને સારામાં સારી સ્ટાન્ડર્ડ કંપની છે। એ જ કંપનીનું મેટકો ગોલ્ડ દવા આવી છે, સિસ્ટેમિક એન્ડ કોન્ટેક્ટ ફંગીસાઇડ છે। એટલે આ સ્પર્શથી પણ મારશે અને અંદર ઉતરીને પણ ફૂગને કંટ્રોલ કરશે। હવે આપણે વાત કરીએ આના કન્ટેન્ટની તો આના અંદર મેટાલિક્સિલ 4% છે અને મેન્કોજેબ 64% WP ફોર્મ્યુલેશનની માલિપા છે, એક્ટિવ ફોર્મની અંદર આ રહેલું છે। હવે આની વિશેષતાની આપણે વાત કરીએ, ફૂગનાશક તો માર્કેટમાં 50 જાતના આવતા હોય છે પણ આપણે કોઈ વસ્તુ વિશેષ હોય તો એની આપણે માહિતી આપતા હોય તો મેટકો ગોલ્ડની અંદર જે ખાસ વાત છે ને એ છે આના અંદરથી જે આ પાઉચ નીકળે છે ને પાઉચની આ જે તમે પાઉચ જોઈ શકો છો પ્લાસ્ટિક ટાઈપનું પાઉચ છે અને અંદર દવા પાવડર સ્વરૂપે ભરેલી છે। હવે તમારે આ કરવાનું શું છે, જ્યારે તમે દવા છાંટવાની હોય ત્યારે લીટર કે 2 લીટર પાણીનું એક તમારે ડબલું લેવાનું છે અને આ પાઉચને સીધું જ એના અંદર મૂકી દેવાનું છે। આ પાઉચને તોડવાનું નથી। આ જે ઉપરનું પ્લાસ્ટિક દેખાઈ જાય છે એ 100% વોટર સોલેબલ છે અને ઓગળી જાય પાણીમાં। તો હવે આને તમારે સીધું જેવું પાણીમાં નાખશો એટલે ઓગળી જશે। જ્યારે તમે આગળનો પંપ છાંટવા જાઓ ત્યારે પાછળના પંપનું તમારે પાણીની અંદર મૂકી દેવાનું છે અને એ પાણી ત્યારે તમે પંપ ભરો ત્યારે નાખી દો। એ રીતે તમારે આનો ઉપયોગ કરવાનો છે। હવે આની ખાસિયતની વાત કરીએ તો આ જે પાઉચ આવે છે ને આના હિસાબથી આ જે દવા છે એ પાનની ઉપર ચોંટેલી રહેશે, પાનની ઉપર જામેલી રહેશે। પાનની જે માનો આ પાન હોય તો પાનની ઉપર આખું લેયર એનું બની જશે એટલે લાંબા સમય માટે આપણી મોલાતને ફૂગની સામે પ્રોટેક્શન આપવાનું કામ કરે। કારણ કે મેન્કોજેબ આમાં 64% જે રહેલું છે એ આ પાઉચના હિસાબથી પાનની ઉપર ચીપકી જાય, પાઉચના હિસાબથી પાનની ઉપર ચીપકી જાય તો એ લાંબા સમય સુધી જે ફૂગ આવતી હોય તો એને આપણે અટકાવી શકે। અને મેટાલિક્સિલ પણ આના અંદર છે એ સિસ્ટેમિક રીતે કામ કરે છે। હવે આની ખાસિયતની વાત કરીએ તો જ્યારે તમે આનો સ્પ્રે કરશો ત્યારે છોડની અંદર જો તમારે ફૂગ લાગેલી હશે તો એને આ સંપૂર્ણ નાબૂદ કરી દેશે, અટકાવી દેશે। અને ફૂગ નહીં આવેલી હોય અને તમે સ્પ્રે કરશો તો ફૂગને આવવા દેશે નહીં અને છોડને એકદમ લીલો કંજાર જેવો કરી દેશે। એ આની ખાસિયત છે, છોડમાં એકદમ ગ્રીનરી આવશે। તો હવે આજની કૃષિ માહિતીની અંદર બસ આટલું જ। વિશેષ માહિતી માટે તમે બને રહ્યો આપણી ચેનલ શ્રીરામ પેસ્ટિસાઇડ્સ ઉપર અને જો તમને અમારો વિડીયો સારો લાગ્યો હોય
તો તમારા તમામ ગ્રુપની અંદર મોકલી દો અને આ વિડીયોને એક લાઈક કરી દો. એ સાથે જ મને રજા આપો. જય જવાન, જય કિસાન.